આ રિપોર્ટમાં 46.47% જેટલી ઝેર આવ્યું છે, એટલે દેશી ભાષામાં જે ફૂગ છે એ અતિશય વધારે પડતી ખરાબ છે. આવા સબ સ્ટેન્ડર્ડ ક્વોલિટીના આ એમના રિપોર્ટો કહે છે. આપણે કઈ કહેતા નથી. ડેરીના ચેરમેનોને જાણ કરો, પાવતી નથી અમારે, મારું રિપોર્ટ તમે કરાઈ કહેતા નથી. ભ્રષ્ટાચારનું મૂળ અહીંયા ઊભું છે ભાઈ. એક પણ એની પાવતી નથી. તમારા દરેકના ઘરે આ દાણ આપતું છે, તમે પેલી પાવતી કેમ નથી આપણી? દૂધસાગરમાં અને બનાસમાં પોતાની લેબોરેટરીઓ છે, એટલે ઘરના ભુવાન, ઘરના પાવળિયા તમારે તો ધોણવાનું છે કે યાર. સાહેબ 2021-20 જયારે આપણે ચેરમેન બનવું હતું ને, અને જેના સૌથી વધારે નામનો વિરોધ કર્યો હોય ને, તો આપે કર્યો તો બાબુલાલ મારવાડીના નામ. યાદ છે ને કે આ બધું ભૂલી ગયા છો? પરિણામ તમારે નહીં તો તમારા દીકરાઓને નહીં તો તમારી ત્રીજી પેઢીને પણ ભોગવે છૂટકો છે. આ દૂધના પૈસા છે. દૂધ ઉત્પાદક સંઘોએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. જ્યારે પશુપાલકો ન્યાય માંગવા જાય છે તો મળે છે મોત. જો આ વ્યક્તિઓ પશુપાલકોને છોડતા નથી તો શું પશુઓને છોડતા હશે? ના મિત્રો, સહકારી માળખામાં એટલે આ ખાસ દૂધ સંઘો દ્વારા જે કરવામાં આવતો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે એ છે દાણ. પશુ દાણ જે બનાવવામાં આવે છે એમાં સદંતર ભ્રષ્ટાચાર ચાલે છે. આજે આપણે એ સમજવાનો પૂરતો પ્રયત્ન કરશું કે પશુદાણ કેવી રીતે બનાવવામાં આવે છે, એના અંદર કેટલા વસ્તુઓ યુઝ કરવામાં આવે છે. દાણના જે રિપોર્ટો આપણે ટેસ્ટિંગ કરાયેલા છે એમના મંડળીઓના, એ રિપોર્ટો પ્રમાણે શું રિપોર્ટો અંદરથી નીકળ્યા છે, અને એ પશુઓને ચારવાથી શું નુકસાન થઈ શકે છે, એની બધી જ માહિતી અર્થથી ઇતિ સુધી આજે જોઈએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પ્રથમ આપણે શરૂઆત કરીએ કે બે ટાઈપનું દાણ હોય. ટાઈપ 1 BOAIS મુજબ ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 દાણ જે હોય એમાં પ્રોટીનની માત્રા 24-25% હોય, જ્યારે ટાઈપ 2માં 20% હોય, 20-22%. અને ફેટની માત્રા ટાઈપ 1 ના અંદર 4% હોય, જ્યારે ટાઈપ 2 ના અંદર 2 થી 2.5% હોય. આ સરવાળે આટલો પહેલો તો આ ફરક. એટલે તમે જે દાણ પશુનું જે ચારતા હશો ને ટાઈપ 2 નું જશે, કારણ કે 80% વેચાણ એનું હોય. આપણને ખાલી કહી દીધું કે આ ભેંસ માટે ગાય માટે, બાકી આવું નથી. એ ખરેખર શેના માટે હોય છે કે જે દુધાળા પશુઓ નથી એમને ચારવા માટે. પણ આપણી મંડળીઓને ગ્રાહકોને ક્યાં ખબર પડે છે? એટલે સરવાળે મૂળ આ તમે બે વસ્તુ સમજી ગયા. હવે જોઈએ કે દાણ બને છે કેવી રીતે, અંદર શું નાખવામાં આવે છે. તો મિત્રો, સરેરાશ વાત કરતા હોઈએ તો દાણ જે બને છે એ સબ સ્ટાન્ડર્ડ એટલે એકદમ સુપર સ્ટાન્ડર્ડની જે વાત હોય તો એના અંદર આરપી ફાઇન 12 થી 14% હોય. આરપી ફાઇન એટલે શું મિત્રો? ચોખ્ખો હોય, ચોખ્ખો આપણે રાઈસ ચોખ્ખો જ્યારે દાણો બહાર નીકળી જાય એના છિલકામાંથી, અને ઉપરનું જે પડ આવે એ પડને ઘસીને અલગ કરી દેવામાં આવે, એટલે ચોખ્ખો વ્હાઈટ દેખાય. અને પેલું જે પડ છે એ પડ પ્રોટીનયુક્ત હોય, અંદર તેલ હોય, માટે એને આરપી ફાઇન કહેવામાં આવે, કે જેનામાં થોડી ઘણી તેલની માત્રા હોય. એ આરપી ફાઇન આપણા દાણમાં 12 થી 14% વપરાય. બીજો DORB. DORB એટલે શું? ડી ઓઇલ રાઈસ બ્રાન, એટલે જે એક છિલકું જે ઉપરથી આપણે કાઢ્યું છે એના અંદરથી જ્યારે તેલ કાઢી નાખવામાં આવે, કશું જ ના વધે એના અંદર, એ નાખવામાં આવે 40 થી 45%. આ દરેક આપણે સંઘોની વાત છે. પછી આવે છે રેપસીડ. રેપસીડ ની ટકાવારી હોય 10 થી 12%. રેપસીડ એટલે શું? તો આપણે રાયડાનો ખોળની બધાને ખબર હશે, તો રાયડાનો ખોળ જે ખરો ને એના અંદર થોડી ઘણી તેલની માત્રા હોય. આ તેલની માત્રા બિલકુલ 0 કરી નાખવાની હોય એમને, એટલે એના અંદરથી તેલ પણ કાઢી દેવાનું. એ તેલ કાઢવા માટે શું કરે? એના અંદર થોડીક માટી, સિલિકા નાખવામાં આવે, એટલે વધુ પડતું તેલ અંદરથી એક ટીપોય રહેવું ના જોઈએ. એની માત્રા 10 થી 12%. હવે એના અંદર બીજું આવે અનાજના અંદર 8 થી 10% સરેરાશ બધા નાખતા હોય છે. એના અંદર બાજરી, ઘઉં, જવાર, મકાઈ, કોઈ પણ અનાજ એમાં ચાલે છે. મીઠું 2% મીઠાની વેલિડેશન છે. કેલ્શિયમ એટલે કે ચૂનો, એની વેલિડેશન 3% છે, 3% સુધી વેલિડ છે. પછી મિનરલ મિક્સચર આવે 2%, અને GNHP
એટલે ગ્રાઉન્ડનટ એટલે મગફળી જ્યારે આપણે બજારમાં ભરાવતા હોઈએ અને મગફળી આપણે શું દાણો નીકળી જાય અને પાછળથી જે ફોતરું વધે એ મગફળીનો ફોતરામાંથી તેલ કાઢી નાખવાનું અને જે બાકી વધે 8 થી 10% આવી રીતે થઈ અને સંપૂર્ણ આપણું પશુ દાણ તૈયાર થાય છે. આ વાત રહી બીજા નંબરનો મુદ્દો પૂરો. પહેલી વાત તો આ થઈ કે આમાં જાજુ કઈ હોતું નથી વૈજ્ઞાનિક માન્યતાઓ પ્રમાણે, પણ આમાં તેલ બેલ છે જ નહીં. આપણે આપણું મગફળીનું પોતાની જો ખોળ ચારતા હોય ને તો સૌથી શ્રેષ્ઠ આર્યું છે. વાત રહી બીજી કે એક રિપોર્ટ છે મારા હાથમાં, એનડીડીબી મહેસાણા દૂધસાગર ડેરીએ એક રિપોર્ટ કરાવ્યો હતો 2023માં, જેની ઓડિટરે ભૂલ કાઢી. ઓડિટર કોઈ કાળે માન્યો નહીં અને આ રિપોર્ટ ત્યાં એમની ચર્ચામાં લીધો કે આ રિપોર્ટ ખોટો છે. એટલે રિપોર્ટના અંદર જે તત્વ પકડાણું છે એ બધું જ ખોટું છે અને સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીનું તમારું પશુદાણ છે. આવો એનડીડીબી નો રિપોર્ટ અને ઓડિટર કહે છે. મિત્રો રિપોર્ટમાં શું આવ્યું આપણે એ પણ જોતા જઈએ સાથે. આપ જોતા હશો રિપોર્ટ કે રિપોર્ટના અંદર એસિડ ઇન્સોલેબલ એશ એટલે સિલિકા એટલે માટી, રેતીનું પ્રમાણ કાયદેસરની માન્યતા પ્રમાણે દરેક આખા ભારતમાં 3% વેલિડ છે કે ભાઈ 3% તો માટી ક્યાંક આવે અને આવે એટલા માટે કે આના અંદરથી તેલ કાઢી નાખવું પડતું હોય. આ રિપોર્ટ પ્રમાણે 6% થી વધુ માટી મળી છે. એટલે કાયદેસર થતો આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર. 6%ની માટી એટલે શું યાર? બીજું અંદર ક્રૂડ ફાઈબર એટલે એની માત્રા 4.5% થી વધુ છે. ક્રૂડ ફાઈબર એટલે મિત્રો ક્યાંક આના અંદર જે વપરાય અનાજના બદલામાં અથવા જે ખોળ આપણે નાખતા હોઈએ એમાં એક નાખવામાં આવે છે ક્યારેક પેલાનો ખોળ કપાસિયા. જ્યારે કપાસિયાનો અંદર ખોળ નાખવામાં આવે એટલે કપાસિયાના સાથે થોડુંક રૂ પણ ચોટેલું, એ રૂની માત્રા અંદર આવી જતી. હવે તમે હલકા ક્વોલિટીના જ્યારે કપાસિયા લેશો એટલે અંદર રૂ વધારે પ્રમાણમાં રહેશે. તો આ કદાચ 12% વેલિડ માને છે ગવર્મેન્ટ કે 12% વધુ પડતું હોય તો ચાલે. અહીંયા 16% વધારે ફાઈબર મળ્યું છે. અને સૌથી મહત્વની વાત કે ત્રીજી વસ્તુ જે ઇમ્પોર્ટેડ છે એ મળી છે, એના અંદર એફ્લાટોક્સિન નામનું ઝેર મળ્યું છે. એફ્લાટોક્સિન ઝેર કેવી રીતે થાય કે જ્યારે તમે અનાજ આપણે અહીંયા સંઘરતા હોઈએ અને અંદર ફૂગ થઈ જાય એનું નામ એફ્લાટોક્સિન ઝેર. એ કાયદેસરના નિયમ પ્રમાણે અંદર તો મેક્સિમમ એની લિમિટ છે 20 માઇક્રોગ્રામની એક લિમિટ છે. હવે આ તો લિમિટ છે મેક્સિમમ. બાકી દુનિયામાં જે રેશિયો વપરાતો હોય એ છે યુરોપના અંદર એકદમ સુપર સ્ટાન્ડર્ડ આનું વાપરવામાં આવે છે 0.005% જ. એટલે માંડ એટલી ફૂગ કે એટલું જ ઝેર હોવું જોઈએ જે વેલિડ કદાચ યુરોપ વાળા ગણે છે. અમેરિકામાં 0.5% વેલિડ હોય. ભારતમાં પણ વેલિડેશનની ડેફિનેશનમાં 0.5 એ ત્યાં સુધી વેલિડ. મેક્સિમમ તો કદાચ ના છૂટકે 20 આવી ગયું તો અહીંયા કેટલી છે? આ રિપોર્ટમાં 46.47% જેટલી ઝેર આવ્યું છે. એટલે દેશી ભાષામાં જે ફૂગ છે એ અતિશય વધારે પડતી ખરાબ છે. આ મિત્રો આ પશુઓ ઉપર થતા આ અત્યાચારો છે. બીજું કે હવે માની લો કે આ તો રિપોર્ટ છે. રિપોર્ટ આમ જો કે 2023નો છે એમનો, અને એમને ધ્યાને પર લીધો છે. અત્યારના એમને રિપોર્ટ કરાવતા હશે ભગવાન જાણે, કારણ કે ત્યાં પોતાની લેબ છે એટલે પોતાના રિપોર્ટો ઘરના ભુવાન ઘરના પાવળિયા એટલે હેડું જવાનું બધું. પણ હવે આની અસરો શું થાય એ પણ આપણે સાથે જોતા જઈએ. તો જે રેતી વધારે આવી છે એનાથી પશુઓમાં શું ફરક પડે કે એમાં એની પાચન શક્તિ ઓછી થાય. એનું જે ન્યુટ્રિશન જળવાવું જોઈએ શરીરમાં જળવાતું નથી. રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. એને ઘણી વખત એની જે એનર્જી હોય એટલે તાકાત એનામાં ઓછી થઈ જાય અને દૂધ આપતી ઓછી થઈ જાય. આ પહેલી ઇફેક્ટ આ અસર કરે. એટલે આનું પરિણામ ખરાબ હોય. અને જ્યારે સૌથી ખરાબ અસરો છે એ એફ્લાટોક્સિન નામના જે ઝેરથી થાય છે. એના અંદર તો એનું લીવર ડેમેજ થાય અને દૂધમાં મતલબ દૂધ ક્વોલિટી તો હલકી થાય પણ દૂધના અંદર આ ભાગ ઝેરનો આવે. વિચારો મિત્રો, જે એ ઝેર ખાય છે દૂધમાં પણ આવે અને એ બચ્ચાઓને જ્યારે પાવામાં આવે ત્યારે પણ એની ખરાબ અસર થાય. આવા સબ સ્ટેન્ડર્ડ ક્વોલિટીના આ એમના રિપોર્ટો કહે છે. આપણે કંઈ કહેતા નથી. આ રિપોર્ટો ચોક્કસ જૂના હોઈ શકે છે. મિત્રો, આ
તમારે પશુઓને તો છોડો, જ્યાં ત્યાં ભ્રષ્ટાચારનું મૂળ છે ને એક જ નામ ઉપર આવીને ઉભું રહે છે, ત્રણેય ડેરીઓનું નામ કયું છે એ આપણે નેક્સ્ટ ચર્ચા એની પણ કરશું. બીજી વાત કે હવે એટલા બધા હોશિયાર થઈ ગયા છે આ સંચાલક મંડળના આ બધા સંઘો વાળા કે એના અંદર પાવતી જે પેલી આપણે મૂકતા હતા એ પાવતી નથી મૂકતા. તમે જોઈ લેજો મિત્રો, આ બનાસ ડેરીમાં મેં બધે જ તપાસ કરી છે અને અંદર કોઈ પણ તમે જયારે ખોલશો ને એટલે એની પાવતી નથી. એટલે એનું કારણ શું હોય પાવતી ના મૂકવાનું? કે એમાં બેચ નંબર, ડેટ ને આ બધું લખેલું જે આવતું હતું ન આવે તો શું થાય કે હવે તમારે જો તમે કોઈ ગ્રાહક જાગૃત થાય મારા જેવું અને તમારે રિપોર્ટ કરાવવો હોય તો કાયદેસર તમે એને કોર્ટમાં પડકારી જ ના શકો કે કયા બેચનું બન્યું છે. બનાસ ડેરી હાથ ખંચેરીને ઉભી થઈ જાય કે ભાઈ આ અમારું નથી. આ હકીકત છે. આ વસ્તુ મેં એના પણ રિપોર્ટો મૂક્યા છે. શું આવ્યું એના રિપોર્ટોમાં એ તો હજુ આગળ આપણે ચર્ચા કરશું. એનામાં પણ ભવાડા જ હોય. વિશ્વાસ છે અત્યારે જે ક્વોલિટીનું દાણ બગડ્યું છે, જે તમારે પછી 50-80 રૂપિયા તમે ઓછા કરી દીધા નો ડાઉટ, પણ અત્યારે આ બધાને પૂછજો જે ગ્રાહકો છે કે પોતાના અંદર પહેલી તો પાવતી નથી, પાવતીની તપાસ કરે, પોતાના ચેરમેનોને અને લખીને મોકલે. ડેરીના ચેરમેનોને જાણ કરો પાવતી નથી, અમારે મારું રિપોર્ટ તમે કરાવી કેતા નથી. ભ્રષ્ટાચારનું મૂળ અહીંયા ઉભું છે ભાઈ. તમે આ યાર હલકી ક્વોલિટીના આ બધા એફ્લાટોક્સિન નામના જો ઝેરો થઈ જતા હોય એ અનાજમાં પાછું એવું કીધેલું છે કે જ્યારે એફ્લાટોક્સિન નામનો ઝેર થાય કાં તો એને બાળી કૂટવું જોઈએ યા જમીનમાં દાટી દેવું જોઈએ. એટલી બધી ઝેરની અસરો છે આની. પરંતુ આપણે ત્યાં તો પશુઓ છે ને યાર, ઘણી હું પહેલા પણ બોલ્યો હતો કે ક્યારે જે આમાં ન જડાય બધું નાખો દાણમાં, ઢોરને મરવું હોય તો મરે, ખાવું હોય તો ખાય. આ હદ સુધીની દાદાગીરી આમની એટલી બધી વધી ગઈ છે. ભ્રષ્ટાચારના સેમ્પલો રિપોર્ટો, જે સેમ્પલના રિપોર્ટો છે એ મેં બીજા ડેરીઓના પણ લીધા છે, મેં મૂક્યા છે, બીજે પ્રાઇવેટ પણ મૂકેલા છે. એટલા માટે એના જ્યારે રિપોર્ટો હું ઓપન કરીશ ટૂંક સમયમાં. પણ મિત્રો પહેલી તો આ પાવતી મુકાવો. તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે ત્યાં બધા જ એક પણ એની પાવતી નથી. તમારા દરેકના ઘરે આ દાણ આવતું છે, તમે પેલી પાવતી કેમ નથી આપણી અંદર? દૂધસાગરમાં અને બનાસમાં પોતાની લેબોરેટરીઓ છે, એટલે ઘરના ભુવાન, ઘરના પાવળિયા તમારે તો ધોણવાનું છે કે યાર. ગ્રાહક જાગૃત ના થવો જોઈએ કોઈ પણ હિસાબે, મૂળ સરવાળે એમને આ કરવાનું છે. જે નામ આપણે વાત કરતા હતા કે વાતરી અશોકભાઈની દૂધસાગર ડેરીમાં, સાહેબ 2021-20માં જયારે આપણે ચેરમેન બનવું હતું ને, અને જેના સૌથી વધારે નામનો વિરોધ કર્યો હોય ને તો આપે કર્યો તો બાબુલાલ મારવાડીના નામ. યાદ છે ને કે આ બધું ભૂલી ગયા છો? આપણા પરિવર્તન પેનલના આપણા પેલામાં હતું અને સૌથી વધુ વિરોધ અશોકભાઈ તમે જ કૂદ્યા કૂદ કરીને ધરણા આપતા હતા. બાબુ મારવાડીને કાઢો. શું કર્યું? કાઢ્યો ના. સૌથી વધારે મોટો સપ્લાયર આજે પણ બાબુલાલ મારવાડી જ છે. એટલે મૂળ તમને મળતું થઈ ગયું એટલે તમારે બધી રીતે તમારે સંતોષ થઈ ગયો. અત્યારે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ જોઈએ ભાઈ, એ તમારો રાજકારણનો વિષય છે, તમે તમારે કરતા રહો, પરંતુ પશુઓને છોડો યાર. આવું હલકી ક્વોલિટીનું ના ખવાડો. હું તો પશુપાલકોને કહું છું કે આ દૂધ આ ખાવાનું બંધ કરાવવાનો. તમે તમારા પશુઓ અંદર જેને કહેવાય ગાભણ નથી થતા. હવે આ બધા પ્રશ્નો આવે છે, આ બધી અસરો આની છે યાર. જોઈએ આના પછીના રિપોર્ટો, આશા રાખીએ કે સારા જ હોય. આપણે તો ફક્ત આટલી ચર્ચા કરી શકીએ, બાકી તો સબ ભૂમિ ગોપાલ કી તમારે ભાજપ મેન્ડેટ આપે છે રાખો ચાલુ, પણ ભગવાન નહીં છોડે ભાઈ. અચ્છા રાજા મહારાજાઓ ના પાવર ઉતરી ગયા છે. દરેક સંઘોના ચેરમેનને પણ કહું છું, કોઈ તમે અમરપાઠ લઈને આયા નથી ધરતીમાં. પરિણામ તમારે નહીં તો તમારા દીકરાઓને નહીં તો તમારી ત્રીજી પેઢીને પણ ભોગવે છૂટકો છે. આ દૂધના પૈસા છે, ક્યારે ટક્યા નથી. જો તમે ખાધા તો યાદ રાખજો મિત્રો, આ હાય કેટલાની મારી નાખશે, કેટલાનો નિશાસો તમને મારી નાખવાનો છે. પણ આ કળિયુગ છે, જોઈએ શું કરે છે આ બધા. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.